ઘણા બધાને ઘણી બધી હોબીઝ હોય છે, એમ કે શોખ હોય છે. કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ચિત્રકળાનો શોખ હોય, પણ ઘણા લોકો મેં એવા પણ જોયા છે કે ઉત્સાહ એ લોકોનો આરંભમાં તો ઘણો સારો હોય. શરૂ કરે ત્યારે ઉત્સાહ ઘણો હોય કે હું તો આ કરી દઈશ, આમાં તો હું એક્સપર્ટ થઈ જ જઈશ. એ ઉત્સાહ પછી એ લોકોનો ટકતો નથી. થોડા દિવસ કરે અને પછી પાછું હતું એમનું એમ. એટલે આ બી નૈસર્ગિક છે એકચ્યુઅલી, આ આપણા બધામાં છે. એનું મૂળ કારણ છે કે ભાઈ આપણી અંદર કોન્સન્ટ્રેશનની જે શક્તિ છે એ ઘણી નિમ્ન કક્ષાની હોય છે. જ્યારે ગમતી વસ્તુ હોય છે ને તો એ કેળવવામાં જરા વધારે સહેલી હોય છે, પણ જો કોઈકના દ્વારા થોપી દેવામાં આવે છે કે જબરજસ્તી કરાવવામાં આવે છે, એમાં થોડા 50% ચાન્સીસ હોય છે કે એ તમારી અંદર વસ્તુ કેળવાય. માટે હું દરેક મા બાપને કહું, અને હું મને જોનારાઓ સાંભળનાર દરેક મા બાપને હું કહીશ, તમારા બાળકોને જે વસ્તુમાં રુચિ હોય એમાં એને પોતાની જાતને કેળવવાનો એક અવસર આપો. તમને જેમાં રુચિ હોય એમાં એને નાખવાની જરૂર નથી, પણ બાળકની એક નૈસર્ગિક પોતાની લાઇકિંગ હોય છે, એક દરેક જણાની નેચરલ ચોઇસ હોય છે. તો આપણે એ લોકોને મોકો આપવો જોઈએ.